ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. આમ નાહી ધોઈને તૈયાર થઈ ગયું. સવારમાંથી બધું કામ હતું, ભેહુંનું નાન તેને બધું કરી નાખ્યું. હવે તૈયાર થઈ ગયું. તૈયાર થઈ અને મમ્મી આગળ તૈયાર થવાનું બાકી છે. મમ્મીને એ આવે ને પછી અમે બધી જવું હે ગામમાં શંકર મંદિરે આવતા. હા બસ જો હે ને જાઉં હે. મમ્મી કે વાઈટું ને કે લઈ લઉં ધૂપ દીવાન કરવા હાટું. વાઈટું લઈ લઉં ને કે દિવેલને લઈ લઉં. એ લે હે ને મંજુ મોહી હજી તૈયાર નથી થયા. તે તૈયાર થઈ લે પછી જાય. એમ તો ધતુરાના થોડાક ફૂલ હે એ લઈ લીધા હે, પણ હજી અહીંયા પાછા હમણાં હે ને જાસૂદના ફૂલ ઉગાડે થોડાક એ લઈ લઈ ચડાવવા હતું. અવડું કે છે હમણાં પરવા વડામાં આવ્યું મસ્તીના થઈ ગયા હે. હજી આ ઉઘડીએ પણ હવે કેદી ઉઘડે તોડી લઉં તા. આવી ગયા મંદિરે હું તમને દર્શન કરાવું. અમારું શંકર મંદિર ગામનું હે ને પરિક્રમા કરી લઈ. જે તમને દર્શન કરાવી અમે દર્શન કરી લીધા છીએ. ઝાડવા મલક હતા પણ ઓલો પવન ના આવે ને એમાં પડી ગયો. ગામમાં આવ્યા હે જાપે જૂનું શંકર મંદિર છે ને ત્યાં પૈદલ લાગવા. એમાં પાછળ દેખાય નહીં રામ મંદિર છે અને આ દેખાય છે ને જૂનું શંકર મંદિર છે. મંદિરેથી આવી ગયા હોય મમ્મીને લઈને જાઉં હે ખડવાડવા. હું કરું હું ચા કરી લઈએ ને પછી માની જાય છે ને ખડવાડવા. હલો કોઈને ચા પીવો હોય તો પડી જતા આગળ. જો રોટલાને ટાણું થઈ ગયું હે. હું તો ગળું હોઉં રોટલા. મમ્મીને ગયું હે ખડવાટા. મેં કીધું લાવવાનું રોટલાને હાથ મેં કરી નાખી. હું રહી હું ઘેર તે મમ્મીને ગયું ખડવાટા પીવું માલ હાટું ખોડ જોડનો લાવ હેઠા થઈ ગયા જબરા રોહડામાં. હા રોટલા ખડીએ ને ત્યાં થાય બારો એવો પવન આવતો હોય ને તે રોટલા હરખા સડે નહીં અને તાપે બરે નહીં. આડવરો જાયા રાખે રોહડામાં તાપતા હરખો બરે. જો મેં રોટલા કરી લીધા હે. 7 રોટલા ઘડાથી થઈ જાય. વડામાં કેટલા હું થોડીક લાફી કરી નાખું તો વડામાં કરે હે લાફી. આનું ને ભણવાનું ટાણું હતું. આજે 11:30 વાગે છૂટી જાય. ત્યાં 11:30 વાગી ગયા. હવે પપ્પા તેડવા ગયા હતા આગળ અનુ આવતી રહે. ધડ બસાડ બોલાવીએ બાપાનું. બપોરે ખાઈ લીધું. ખાઈને પછી ભાણાને કરીને હુતા. 3 વાગ્યા ઉઠ્યું ને તો કાકાની બીજી વાડીએ થઈને ઘેર બેહવા આવ્યા હતા. તે અટાણ સુધી બેઠા પછી અપલખણી હતી. હા બાપા અટાણ સુધી બધા બેઠા તો ત્યાં હજી જાતા હતા. થઈ કે પૂગ્યા તો બીજા મહેમાન આવી ગયા. તો એ બધા ઓલે ઘેર બેઠા ને અમે આમ કે મમ્મીને કંઈ બે તું હવે અમે પાણી ભરી લેવું ને વાંધાન કરવાના હે તે કરી લેવું. પછી વળી ભેહું દોવાનું ટાણું થઈ જાય. 5 વાગે 5:30 વાગે ને તો ભેહું દોવાનું ટાણું થઈ જાય. પછી ભેહુંને ટાણે દોવીતા પડે. નકર અમુક ત્યાં દે ને ઇન્જેક્શન દેવા પડે. પછી ટાણે દોવાય નહીં ને તો દૂધમાં ડાયરેક્ટ ફેર પડી જાય. હું હે ને જાઉં પાણી ભરવા અંડો જાય. પાણી ભર લઉં પછી મધુન હતું હે એ ભેહું વાહિંદાર કરી લે. મેં તમે વાહિંદાર કરી લેજો હું પાણી ભર લઉં. પણ સેટું નથી. અહીંયા છે ગોરા ભરવાના હોય. ગોરા ખાલી થઈ જાય બધા પાણી પીતા હોય તે અહીંયા જઈ રહ્યું છે. ઘર પાસે જ નળ હે. રાખો બનાવ્યો ને તે અહીંયા ને અહીંયા ભરવું ને હેલું. ભેહું ટાણું થઈ જાય ને એટલે આપણે ખબર જ પડી જાય. ભેહું બધી આપણે જોઈ ને એટલે બધી ભેહું ઊભી થવા માટે જાય રે. આ ભેહ ની અટાણ ઊભી થઈ ગઈ જાય રે. આ ભેહ ઓગર વારે હવે આ ભેહ ઊભી થઈ ગઈ. ઓલા એક ધારિયામાં બાંધી એ ઊભી થવા માંડ્યું હે. એને ટાણા થાય ને એટલે ખબર પડી જ જાય. આપણે પાસે જાય એટલે ડાયરેક્ટ બધી ઊભી થવા માંડે. જો અમારા બેને આદરી દીધું ભેહું દોવું કા બેન. આગળ આખી ડોલ ભર નાખે મધુતા. ભેહનું ટાણું થઈ ગયું હે. અટાણ મારી બેન ભેહ દોઈ છે એને મારા મારા પપ્પા આડા રહેતો તો ભેહને પણ હવે મારી બેન મારી મમ્મીને ભેહ દોઈ હતી ને તે એને મારા પપ્પા આડા રીએ હે એને ધપ થાય અવાજ. મારી બેન જ કરે આતા પાવડો ખાય બેન. પહેલો બેહ પાવડો ખાય હે. મારી બેન આડી રીએ હે એ ઓલી બીજી બેન દોઈ હે. આ બીજી બેન ખાય હે. પછી ઓલી બધી ઓલી એક પાડી હે. ઓલા મારા પપ્પા હે બેન આદરીએ. પછી ઓલી માં જોતી હતી મારી મમ્મી હે.
પછી આજો કલર આવો કઈરા રાખે. અનુ રિસાયણી છે. અનુ કેમ રિહાયણી? એ અનુ હે કેટલા થઈ ગઈ મારા? તે મન કીટા મેં કીટા હાલ બુચા હાલ હવે. એમ ના લે મારું પ્યારું પ્યારું પૂદું બેન. કેમ તમે બેન આજ ઘરે નહીં આવો ને? બાપુ સેવડો લઈ આવો એ નહીં ખા ને? પાક્કું? આમ જોઈને કે જોઈ ખોટી દી ખોટા લઈ આવ. હું ઉપર સાયકલ લઈને આવી ગઈ હતી. મને ઉપર સાયકલ આખવાનું બહુ ગમે. એને મને આગે બલકડે ઘૂમણે જાય નહીં ખાને તે આ સડી ગયો પણ હારે વાળા નહીં આપતા. આજે શું લેસન દીધું તને? વ્યક્તિ હો ગિનતી એને એક છોડક થાકી ગઈ તો હું હા થઈ ગઈ તો રમ પણ હું મજા આવી બહુ મજા વાડે કે નથી થાકી જાય હનું પડીને જો. મારી બેન રોટલા કરે. મારા વડીમાં ધૂપ દેવો કરતા હતા પણ કરાઈ ગયા. એને મારી મમ્મી હે ને એ પોદરા ઉપાડે. રોટલો કરવા નતો મારે બાપુ ને એ જ એક જ શ્રાવણ મહિના હતા. બાકી બધા શ્રાવણ મહિનો જ રહે. કોઈને રોટલા ખાવા આવવો હોય તો આવું. આનો મને હેરસ્ટાઈલ વાળી દે કા? આનું બેન કેવી હેરસ્ટાઈલ વાળીશ બેન? વળી રેસ્ટાલ વાર પણ હવે વળાઈ ગઈ. ભરાઈ ગઈ જો. ઓહો વણી નાખો આખો ચોટલો કા? હા થોડુંક છઈ કહી થયું. તો કેદી પાર્લર ખોલવાના બેન તમારે? વળી થાય પછી કેદી વડી થાય બેન તું? હજી ઘરે હવે બાકી છે. કેટલા વર્ષની થઈ? 8 વર્ષની વાત થાય. આવો ડાયો દીકરો થઈને તું રીહા હે અનુ? આમ જોતા હાલ હોઈ જાય રીહા હું નથી હાલ. તને કહેવાનું મત જોતા કેવું મોં કરે. હાલ હાલ રીહા બંધ થઈ જાય. હાલ રીહા હું બંધ. હલો ગુડ નાઇટ. કાલે પાછા મળશું. ખોટા લઈ આવ. અయ్యా